સમાચાર મળી રહ્યા છે વાગરાથી મારામારીના કેસમાં કોર્ટનો ચુકાદો 2 પૈકી 1 આરોપીને 4 વર્ષની સજા સહિત દંડ ફટકારાયો। વર્ષ 2020માં સામંતપુર ગામે મારામારીની ઘટના સર્જાઈ હતી। દહેજ પોલીસ મથકે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। વાગરા કોર્ટે કેસનો ચુકાદો આપ્યો છે। વાગરા તાલુકાના સામંતપુર ગામે વર્ષ 2020માં મારામારી થઈ હતી, જે અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। જે મારામારીનો કેસ વાગરાના મહેડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આરસી સોઢા પરમારની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલોને સાંભળી અંતે ચુકાદો આપ્યો હતો, જેમાં 2 પૈકી 1 આરોપીને 4 વર્ષની સજા સહિત 3000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 1 આરોપીને 5000 રૂપિયાના જામીન તથા 6 માસ માટે તેટલી જ રકમના મુચલકા 6 માસ માટે આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો। બનાવની વિગત એમ છે કે ગત તારીખ 9/4/2020ના રોજ વાગરા તાલુકાના સામંતપુર ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતા વિષ્ણુ શ્રવણ પરમાર જેઓ પોતાની મોટરસાયકલ લઈને ગામના પાદરેથી પોતાના ઘરે આવ્યા હતા અને મોટરસાયકલ પાર્ક કરી રહ્યા હતા। તે વેળાએ રમેશ કાનજી પરમાર તેમજ પાર્થ કુમાર બળવંત ગોહિલ જે બંને આરોપીઓ ફરિયાદીને ગમે તેમ ગાળો ભાંડી વાતાવરણ તંગ કરવા લાગ્યા હતા। તેઓને અપશબ્દો ન બોલવાનું કહેવા છતાં બંને એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી વિષ્ણુભાઈ પર તૂટી પડ્યા હતા, જેમાંથી પાર્થ ગોહિલે લોખંડની પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો, જેથી બૂમાબૂમ થતા ફળિયામાંથી 4 જેટલા ઈસમો છોડાવવા માટે દોડી ગયા હતા। ઉશ્કેરાયેલા પાર્થે તેઓને પણ માર માર્યો હતો, તેમજ રમેશ પરમારે પણ ટીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે ભોગ બનનારને દહેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જે ફરિયાદની તપાસ કરતા અમલદારે સંપૂર્ણ તપાસ કરી લાગતા વળગતા સાહેદોના નિવેદનો સહિત જરૂરી પુરાવા મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ઈપી કલમો 323, 325, 504, 506(2), 114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। દહેજ પોલીસે 11 મૌખિક પુરાવા, પંચનામું, સારવાર સર્ટિફિકેટ સહિત 6 દસ્તાવેજી પુરાવા સાથે વાગરા કોર્ટમાં ચાર્જશીટ કરી હતી, જે કેસમાં વાગરાના મહેડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આરસી સોઢા પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં ફરિયાદી પક્ષે વકીલ જેજી વસાવાએ પુરાવો સાથે ધારદાર દલીલો પેશ કરી હતી, તેમજ આરોપી તરફે વકીલ જે એચ કાદરીએ બચાવ પક્ષમાં સામે પક્ષની ઉલટ તપાસ સહિત દલીલો રજૂ કરી હતી। કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આજરોજ તારીખ 7/12/2024ના રોજ આ કેસનો ચુકાદો આપ્યો હતો, જેમાં 2 પૈકી 2 આરોપીને કોર્ટમાં સજાનો હુકમ કર્યો હતો, જેમાં આરોપી પાર્થકુમાર બળવંત ગોહિલને 4 વર્ષની કેદની સજા સહિત ₹3000ના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો, અને જો દંડ ન ભરે તો વધુ 4 માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો, તેમજ અન્ય 1 આરોપી રમેશ કાનજી પરમારને 5000ના જામીન તથા તેટલી જ રકમના જાત મુચલકા 6 માસ માટે આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે।